અમદાવાદમાં એએમસીએ કેટલાક વિસ્તારોને નો કેટલ ઝોન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. હવે માલધારી સમાજની મૂંઝવણ એ વાતને લઈને છે કે જો નો કેટલ ઝોન જાહેર થાય તો તેઓએ તો ગાયો માટે, ગૌવંશ માટે લાયસન્સ લીધું છે અને જો સરકાર લાયસન્સ આપીને પણ એ વિસ્તારોમાં ગાયોને ન રહેવા દે તો પછી મુશ્કેલી થવાની છે. એને લઈને જ માલધારી આગેવાનો આજે કોર્પોરેશન પહોંચ્યા હતા, પોતાની વાક મૂકી હતી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જે રીતે ગાયોને લઈને સૌથી પહેલાં નિર્ણય આવ્યો કે શહેરોમાં ના રહી શકે, પછી નિર્ણય આવ્યો કે ભાઈ જેમનું પોતાની જગ્યા હોય ત્યાં ગાયો રહી શકશે, લાયસન્સ લેવું પડશે. હવે માલધારીએ પણ કહ્યું, હવે તંત્રે કીધું કે તમે નહીં રાખી શકો કેટલાક વિસ્તારોમાં. હવે એને લઈને માલધારી સમાજમાં નારાજગી છે, કારણ કે જ્યાંથી ઉપાડે છે એમના માટે મૂકવા માટે કંઈ જે ઢોરવાડ છે ત્યાં પણ વ્યવસ્થા નથી તેવી વાત પણ સામે આવી રહી છે. અને એટલા માટે જ તમામ આગેવાનો એએમસીની રજૂઆત કરવા પહોંચ્યા. પહેલાં સાંભળીએ શું રજૂઆત થઈ છે ને અધિકારીઓએ કેવો રિસ્પોન્સ આપ્યો છે. લાયસન્સ વાળી ગાય રહેવા દેવાની કે નહીં? અમને જે જોઈતા હોય મને લેખિત પૂછ્યું આવેદન પત્ર આપીને એમ નહીં, અમે કમિશનર સાહેબને મળીને ત્યારે તેમને એવું કીધું લાયસન્સ વાળી ગાય રહેશે. લાયસન્સ વાળી ગાય કોઈ પકડવામાં આવશે નહીં. અમારા દ્વારા કોઈ એવો પરિપત્ર બહાર પાડવામાં નથી આવ્યો કે લાયસન્સ વાળી ગાય પકડવાની. નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, સત્ય છે, બરોબર. તો આપની જે ટીમ છે લાયસન્સ વાળા લોકોને પણ ઢોર ખસેડી દે છે, એનો અમારો વિરોધ છે. તો આપી દો લખીને લાવો. અમે આપી રહ્યા કમિશનર સાહેબ. બસ તો આપી તો દો. પણ એમ નહીં, તમે આ 94 ગાય એ ખસેડી ક્યાંથી ખસેડી? મણિનગરથી. કે તમે કઈ ઓથોરિટી ઉપર ખસેડી છે? નોટિફિકેશન ને કેટલ પોલિસી છે નહીં, હજુ તમે કન્ફ્યુઝ છો. તમે જે લાયસન્સ વાળાને ખસેડ્યું તો લાયસન્સ વાળા તો સાહેબ ના પાડે છે. હું એટલે જ કહું છું બે કે મુદ્દા ઉપર તમે લેખિત આપો ને, મને લેખિત આવેદન પત્ર આપો. તમે જ્યારે આ કેવું છે સાહેબ, હું લેખિત આપું જ્યારે મારા માલધારી જોડે તમે પકડાવ છો ને ત્યારે લેખિત કઈ ચાલતું નથી. ત્યારે તમારા કર્નલો, પોલીસો, જાબાજો બધા પહોંચી જાય છે. 2017 માં સાહેબ બેન્ચનો ઓર્ડર છે કે માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી એમને ખસેડો. અને ભારતીય બંધારણનો બી હક છે અમારો વ્યવસાય કરવાનો. આ લોકશાહીમાં કોઈના બાપની જાગીર નથી કે કોઈના ઘરમાંથી તમે આવીને માર ઢોર લઈ લઈને છોડી દો. તમે આવેદન પત્ર આપો. એટલે તમે સત્તાધીશો જે છે ને, સત્તાની સામે અમારા ગરીબ ઘોડા માલધારી પર આટલો બધો પાવર કર્યા વગર. તમે સાંભળો તો હું કંઈક કહું. નહીં, પાવર ખૂબ છે આપ લોકોનો. આપ અમારા માલધારીને કેમ આટલા બધા હેરાન કરો છો? મારું એમ કેવું છે, રોખડતા ઢોર આવે લઈ જાઓ, બિંદાસ લઈ જાઓ, અમે તમારા સમર્થન. એના માટે સમર્થન છે અમારું. પણ તમે એ પશુપાલક જે બચારો પોતાના ઘરે ગાય લાયસન્સ, તમે કીધું લાયસન્સ લો. હેલો ભાઈ, અમે લાયસન્સ બે વખત લીધા, પેલા 200 વાળા લીધા, ભાઈ 500 વાળા લીધા, અને પછી તો અમે હેરાન કરો સાહેબ. કેટલું વ્યાજબી છે? એટલે સાહેબ બોલાવશે અમને લોકોને અને એના ઉપર. અને આપને જયારે મીડિયા પૂછે છે ત્યારે આપ એવું કહો છો કે ભાઈ લાયસન્સ વાળી ગાયો પણ લઈ લેવાની. પાણી આપવા. એટલે સાહેબ જો મારું એવું માનું છે, જે ગુનેગારો એને સજા થવી જોઈએ, પણ એક નિર્દોષને સજા થાય ખોટું પડે આપણા રાજ્યમાં. અને તમે જે તારા હાલમાં કરી રહ્યા છો મારા નિર્દોષ બન્યા છે. ગુનેગારોના સમર્થનમાં અમે કદી નહીં આવ્યા, સમજી લો. આજ ઘડી મારો રેકોર્ડ છે, રખડતી ગાય માટે નથી આવે. હા, અમારા ગૌચરનો પ્રશ્ન ઉભો છે, એ અમને ખબર છે. અમારે જે એંગલે જે લડવું છે લડી રહ્યા છે. તમારી જે સત્તાધીશ નથી આવ્યું છું, હજુ એનું તો આવ્યું જ નથી. વૈકલ્પિક વ્યવસ્થા તમે અહીંયાથી ગૌચર લીધી, બીજી ગૌચર ફાળવવી એની એપ્રોપ્રિએટ ફોરમમાં પણ નથી. હજુ એ તો પેન્ડિંગ જ છે. પણ હું એ જ કહું છું, એ આપણને ખબર છે. આમની જો ધ્યાન એ તો હજુ પેન્ડિંગ જ છે. એટલે અમારું 0-0 જો એક બી સર્વે નંબર નહીં રાખો. આપણા નો કેટલ ઝોનમાં આપણા નો કેટલ ઝોનમાં આવતું નથી ગાય લાયસન્સ વાળી પકડવાનું, એવું કમિશનર સાહેબે કીધું છે. એટલે અમે કમિશનર સાહેબને એ માટે જ મળવા આવેલા. અમે પહેલા સાહેબને કીધું કે અમારી ટીમ દ્વારા અમે મળવા આવ્યા માટે કે આમ આદમી પાર્ટીની ટીમના દ્વારા કે પહેલા કોઈ ગેરમાર્ગે ન દોરાય. કે હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં એવું લખ્યું છે દરેક હિન્દુના ઘરે ગાય હોવી જોઈએ. એવું તો દેશના વડાપ્રધાન પણ કહે છે. તો આ કયું રાજ્ય પહેલું કે જે ગાય રાખવાની ના રાખવાના પરિપત્રો થતા હોય એટલે હિન્દુ માટે શરમજનક કહેવાય. હિન્દુઓને ડૂબી મરવું જોઈએ. હિન્દુ આજે ખતરામાં મને લાગી રહ્યો છે. આપણે ખાલી તમે જે આવેદન પત્ર આપ્યું છે એ આવેદન પત્ર સાહેબની ઓફિસથી આવશે અમારી પાસે. અને સાહેબ અમે તમને હજુ પણ કહીએ છીએ કે એવા કોઈ નિર્ણય ના લેતા. એક કોપી અમે તમે એવા કોઈ નિર્ણય ના લેતા કે જે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય. અમે રખડતા ઢોર લઈ જાઓ, અમે તમારી સાથે છીએ. આવેદન પત્ર લાવો.
નહીં એ આવેદનપત્ર નહીં, અમે તમને આવેદનપત્ર કમિશનર સાહેબને આપીને આવ્યા તમારે રજૂઆત આપી હોય તો રજૂઆત લઈ છીએ એ રજૂઆત આપી દઈએ છીએ આપણે સાહેબને. અમારી મેન રજૂઆત એ જ છે અત્યારે કે હા. જો લાયસન્સ લઈ રજૂઆત અને બીજું કે આમાં ઘર્ષણ થતું બંધ કરો. હું એ જ કહું છું. જો લાયસન્સ- જો મારી જમીન પર જો મારી ગાયો છે હા, અમે તમારા લાયસન્સ નહીં મળતું પેલા કે લાયસન્સ લેતા જો, નહીં સાહેબ, પૂરું છે. અમે તમારી જોડે છીએ. રજૂઆત લાવો ને તમે. એમ નહીં, અમે તમારી જોડે છીએ. આપો ને એમને. માલધારીઓને સિક્કો એક મિનિટ. મારેલો. માલધારી સાથે ઘર્ષણ માલધારી સાથે ઘર્ષણ ના કરશો. અમે બાબા સાહેબના બંધારણને માનનારા લોકો છીએ. નકર બાબા સાહેબના બંધારણને ના હોત ને તો સત્તા તમારી જોડે છે ને હાથ અમને પણ આપ્યા છે. અમને સાહેબ ખબર. પણ તમે અમારે માલધારીઓને આવીને ઘરે આવીને ગાળો બોલો, તમારા 2 રૂપિયાના બધા ટેટુઓ અભદ્ર ભાષા બોલે મારા માલધારી સમાજ જોડે, એ કદી બી નીચે લાગી સાહેબ. જો બાબા સાહેબના બંધારણને માનીએ પણ છીએ અને ભગતસિંહને પણ માનીએ છીએ. તમારી આ જે રજૂઆત આવી છે રજૂઆત ઉપર અમે કમિશનર સાહેબ અમે આશા રાખીએ. એમાં ક્યાં? અને જો અમારા તમારી સાથે કોઈ દિવસ કઈ લેવા દેવા નિરાજ પરીખ સાહેબને મળીને આવે ને? હા, મળીને આવે. હા, કમિશનર સાહેબને મળીને આવે. બસ તો પછી- કમિશનર સાહેબ નથી મળ્યા અમને. નીરજ પરીખ સાહેબ મળ્યા છે. નીરજ પરીખ સાહેબ મળ્યા બરાબર જ છે છે. અને એમને એવું કીધું કે ભાઈ નો કેટલ ઝોન એટલે અમે લાયસન્સ વાળા ઢોર નથી પકડવાના. એટલે મણિનગર વિસ્તારમાંથી 94 ઢોર સ્થળાંતર કરવામાં આવે પેપરમાં. હમ. તમે સમજી લો. હમ, હમ. એટલે અમને એવું થયું કે આ તો હિન્દુ આજે ખતરામાં થઈ ગયો. આજે હિન્દુવાદી સરકાર તમે હિન્દુ રજૂઆત આપી છે ને તમે એમાં? હા, આપી ને. બસ તો પછી. એટલે તમે પણ આમાં ધ્યાન દેજો ખાસ. લઈ જઈશું. હા, તમારે અમારા બદલે લઈ જવાની લાવ ભાઈ. આ એકદમ લાવો. આ પેલો સિક્કો મારા- પેલું આપી દો, વાંધો નહીં, એ તો વાંધો નહીં. છે ને, ના, એક બીજી માલધારી સમાજને આ વિવાદને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.